કલાકાર દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તાલાલાના સિત્રોડ ગામના પાટિયા નજીક ક્રિષ્ના રિસોર્ટ પાસે આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ હુમલાની અંદર આ બંને કાર છે તે પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે। તાલાલાના બકુલા અને ગણેશ વિસ્તારમાંથી આ બંને કાર તાલાલા પોલીસની હાથે લાગી છે। તાલાલા પોલીસમાં પણ આજે દેવાયત ખવડ સહિત 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારબાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલી ટીમો બનાવીને દેવાયત ખવડ અને તેના સાગરીતોને ઝડપ માટે ચક્રો ગતિમાન કર્યો છે। તાલાલા પોલીસ અને ગીર સોમનાથ એલસીબીએ રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં આ બાબતે તપાસ કરી હતી। તપાસમાં અત્યારે જે પ્રાથમિક વિગત સામે આવી છે તે પ્રમાણે દેવાયત ખવડની જે તેનો ફાર્મ હાઉસ છે સુરેન્દ્રનગરમાં દુધઈ ગામે, ત્યાંથી તેની ધરપકડ કરવી હોવાના પણ પ્રાથમિક વિગત અત્યારે સામે આવી છે। આશરે 3 વાગ્યા સુધીમાં દેવાયત ખવડને લઈને પોલીસ છે તે તાલાલા પોલીસ સ્ટેશને પહોંચી શકે છે। ત્યારબાદ ગીર સોમનાથ પોલીસે આ સમગ્ર મામલે મોટા ખુલાસા કરી શકે છે। અર્જુન વાળા, ન્યૂઝરૂમ ગુજરાત, ગીર સોમનાથ।